મારી એક ફ્રેન્ડ હતી, એના થ્રુ અમે લોકો મળ્યા અને પછી ધીરે ધીરે વી સ્ટાર્ટેડ ઇન્ટરેક્ટિંગ. પહેલી વખત એનો મારી પર મેસેજ આવ્યો, જૈનમ વિથ 3 dots એવો મેસેજ આવ્યો. એટલે એમ જનરલી તો આપણને મેસેજ કર્યો હોય એટલે એવું કંઈ હોય નહીં કે આ હશે. ત્યારથી લઈને અમારું ઇન્ટરેક્શન સ્ટાર્ટ થયું અને પછી ધીમે ધીમે વી કેમ ક્લોઝ. મને થયું કે આ મારા લાઈફ માટે પરફેક્ટ લાઈફ પાર્ટનર છે અને દેન આઈ પ્રપોઝડ હર. બંનેનું બોન્ડિંગ બહુ જ સારું હતું અને લાઈક એવી રીતે ક્લોઝ આવીને અમે બંને ડિસાઈડ કર્યું કે પછી જોડે રહેવાનું, ફ્યુચર પ્લાન કરવાનું. સદે નિભાવન સજન બનાવન યારિયા. He planned a really very good surprise for me at Waterside and he tell that ચૈતુ આજે રેડી થઈ જજે, we have to go outside. અને અમે લોકો ગયા અને ત્યાં એણે બહુ જ મસ્ત ડેકોરેટ કરાયું હતું. He sing a very nice song for me and he proposed me. છાયા આઈ લવ યુ. છાયા આઈ લવ યુ. હેરાન કરે છે બધાને. હું બોલ્યા વગર બતાવી દઉં છું શું કરવું પડે બૈરીને. રોજ સવારે ઉઠીને આવું કરો તો બૈરી જોડે ઝઘડો ના થાય. મને મારી વાઈફે માનસિક રીતના એટલો તોડ્યો કે બધા વાળ જતા રહ્યા. શારીરિક રીતના હું આજે બોલી રહ્યો છું એમાં જ તમને ખબર પડે મારું માનસિક બેલેન્સ પણ નથી. એટલે શારીરિક રીતના તોડ્યો, માનસિક રીતના એટલો તોડ્યો કે 100 થી માંડીને 100 સુધીની એક પણ વસ્તુ લેવા ના જાય, દરેક વસ્તુ માટે મને જ મોકલે. બરાબર? એટલે આ બધા જુઠ્ઠાઓ કરતા હું સાચું બોલું છું કે આના જેવું કોઈ હોય જ ના શકે. તો જે રીતનો એનો નેચર છે અને જે રીતે મને સમજે છે અને જે રીતે કહેવાય ને કે આમ ફેમિલીમાં બી લોકોને સમજે અને એટલી એને ફિલિંગ્સ છે લોકો માટે કે શી ઇઝ હેલ્પફુલ, કે ક્યારે કોઈને બી કંઈ હેલ્પની જરૂરત પડી હોય તો એ પહેલાં એને ઊભી રહે. એવું નહીં કે ના ભાઈ હું આને ઓળખતી નથી, આને મારી હેલ્પની જરૂરત નથી તો હું શું કરું. તો એનો એ નેચર એક મને ગમે. मैंने कभी सोचा नहीं था कि तू मुझसे यूं जुड़ जाएगा. गुम थी मेरी थोड़ी हंसी पर फिर तू मुझको यूं. ખૂબ જ એક્સાઇટેડ છે અને જે રીતે છેલ્લા 1-2 મહિનાથી હેડ્સ ઓફ એમને આટલું બધું, એટલે ફાઇનાન્શિયલી બી હોય કે ઇવન જેટલું કામ એમને પહોંચ્યું છે અને જે કેવી રીતે એ લોકોએ મેનેજ કર્યું છે એ કોઈના બી માટે બહુ ડિફિકલ્ટ હોય. એટલે એમનો સપોર્ટ તો હંમેશાથી જ રહ્યો છે અને આવા પેરેન્ટ્સ બહુ મુશ્કેલીથી મળે છે. સો દે આર ધ બેસ્ટ. कि मंजिल मिल गई तेरा हो गया मेरा जहां भी तू जो पास है तो
is the most favorite person for me. Actually, his smile, his nature, the best thing in him that he's very caring person. And I'm the luckiest one because he never saw any other girl except me. है मेरी ये खुश नसीबी के तू मुझ में यूं घुल सा गया लग વેરી એક્સાઇટેડ ટુ સી હર, કેમ કે આટલા ટાઈમથી વી આર ડેટિંગ સિન્સ 1 year અને 1 વર્ષ પછી આમ બિલીવ નથી થતું કે આજે ભાઈ એવું લાગે કે ઇટ્સ અ ડ્રીમ કમ ટ્રુ કે આજે લગ્ન થવાના છે. આમ વિચારીએ તો આપણને એવું લાગે. એટલે ઇટ ઇઝ અ ગ્રેટ ફિલિંગ અને એને જોઈને બસ મને એવું જ છે કે એ મોમેન્ટ ક્યારે આવે ગુસ્પમ્પ. जो तू है खड़ा मेरे लिए मेरी जिंदगी में क्या ही है कमी तेरा हो गया मेरा जहां भी तू जो पास है ना कुछ नहीं तेरा हो गया मेरा जहां भी तू जो पास है ना कुछ नहीं तेरा हो गया मेरा जहां भी तेरा हो गया मेरा जहां भी तेरा हो गया मेरा जहां भी I love you, Janam. I'm forever yours, and I know we will be always like this only, the most happiest couple.